આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હજુ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી ભૂક્કા બોલાવશે, જ્યારે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, કડી અને બનાસકાંઠાના વિસ્તારમાં બપોરના સમયે લૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। કેન્દ્ર સરકારે મિત્રો કપાસ, મગફળી પાકના ટેકાના ભાવમાં કર્યો મોટો વધારો, જ્યારે ગુજરાત સહિત દેશના ખેડૂતોને મળશે મોટો ફાયદો। જ્યારે મિત્રો કપાસની એમએસપીમાં મણ દીઠ 111 રૂપિયાનો કરવામાં આવ્યો વધારો, જ્યારે મિત્રો મગફળીની વાત કરવામાં આવે તો મણ દીઠ 50 રૂપિયાનો કરવામાં આવ્યો વધારો। મિત્રો અમરેલીમાં ખેતીનું આયોજન અને બજેટ બંને ખોવરાયા, જ્યારે રાસાયણિક ખાતરમાં જોરદાર ભાવ વધારાથી ખેડૂતો મોટા સંકટમાં। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો। ત્યારબાદ ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 15 તારીખ બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે મિત્રો સક્રિય બનશે। ખાસ કરીને 18 તારીખથી લઈને 23 તારીખ દરમિયાન આંધી, વંટોળ અને તેજ પવન સાથે મિત્રો હવામાનમાં જોરદાર પલટો જોવા મળી શકે છે, જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાયદા બજારમાં પ્રચંડ તેજી જોવા મળી, જ્યારે ચાંદી 3 લાખ રૂપિયાને પાર, જ્યારે સોનું એક જ ઝાટકે 10,000 રૂપિયાથી વધુ મોંઘું થયું। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં હીટ વેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ જોવા મળ્યું, જ્યારે સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા। મિત્રો હાલ અત્યારે મોંઘવારીનો વધુ એક માર સામે આવ્યો, જ્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો કરવામાં આવ્યો વધારો, જ્યારે આજે મધરાતથી નવા ભાવ લાગુ થશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવેથી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા અને માર મારવા સહિતના મુદ્દે રોક લગાવવામાં આવી, જ્યારે ગુજરાત ઇન્ચાર્જ ડીજીપી પોલીસને કડક ચેતવણી। ગુજરાતમાં મિત્રો આગામી 2 દિવસ 41 થી લઈને 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન આવ્યું સામે, જ્યારે 48 કલાક બાદ પવનની દિશા બદલાઈ શકે છે, જ્યારે 48 કલાક બાદ ધીમે ધીમે મિત્રો 2 થી લઈને 4 ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે। મિત્રો આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા ઉપર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા, જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે તેમ મિત્રો હવે આરબીઆઈ ગવર્નર આશંકા વ્યક્ત કરી। તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, જ્યારે પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ ઉપર કાવતર ફેરવી। ત્યારબાદ મિત્રો નેટ યુજી 2026 પેપર લીકમાં સીબીઆઈએ 5 આરોપીઓની કરી ધરપકડ, જ્યારે દેશભરમાં દરોડાથી ફફડાટ વધ્યો। વલસાડના પારડીમાં એસી ચાલુ કર્યું અને અંદરથી નીકળ્યા 3 સાપ, જ્યારે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડવામાં આવ્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રિસ્કામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના અને રોકડ ચેરવતી ગેંગ ઝડપાઈ, જ્યારે 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। નેટ પેપર લીક મામલે મોટો ખુલાસો આવ્યો સામે, જ્યારે 2 ભાઈઓએ 30 લાખમાં ડોક્ટર પાસેથી પેપર ખરીદવાનો દાવો કર્યો। હવેથી મિત્રો મંદિર મસ્જિદ ઉપર લાઉડસ્પીકર નહીં વગાડી શકાય, જ્યારે સીએમ બનતા જ શુભેન્દુ અધિકારીનો મોટો નિર્ણય આવ્યો સામે। ત્યારબાદ મિત્રો બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રસ્તા ઉપર દુષ્કર્મ, જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાની હિંસા જોવા મળી। મણિપુરમાં ભારેલો અગ્નિકાંડ જોવા મળ્યો, જ્યારે શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા કરવામાં આવી। નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ અને ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મળી મંજૂરી, જ્યારે મિત્રો 20,765 કરોડનો થશે ખર્ચ। હવેથી મિત્રો વોટ્સએપ, યુપીઆઈ બધું બંધ થઈ જશે, જ્યારે ઈરાનના એક પગલાથી ડિજિટલ વર્લ્ડ હચમચી જશે। મિત્રો સુરત મનપામાં અફસરશાહી, ભાજપ પ્રમુખની સૂચના, સત્તા અધિકારીઓએ ફોન બંધ કરી ડેમોલિશન શરૂ કર્યું। મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં થાય, જ્યારે કેન્દ્ર સરકાર ડિફેન્સ મોડમાં, જ્યારે સરકારી ઓઇલ કંપનીઓને દૈનિક 1,000 કરોડનું નુકસાન, જ્યારે મિત્રો આખા વર્ષનો નફો 3 મહિનામાં ધોવાઈ જવાની પણ આશંકા। પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ જોવા મળી, જ્યારે આપ્યા કડક નિર્દેશ।
હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ ખેલાયો જ્યારે ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ રૂપિયા ઉઠાવ્યા જ્યારે ઉદયપુરથી ઝડપાયો ત્યારબાદ મિત્રો હવે પીએમ કિસાનનો 2000 નો હપ્તો બંધ થઈ શકે તેમ જ્યારે નવા નિયમો મુજબ દરેક લાભાર્થીઓ માટે ડેડલાઇન જાહેર કરવામાં પણ આવી હવેથી મિત્રો અમદાવાદમાં પણ 4 પ્રકારનો કચરો અલગ કરીને આપવો પડશે નહીતર ગુનો ગણાશે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નવી ગાઈડલાઈન આવી બહાર ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી જ્યારે 221 કરોડ રિકવર કર્યા એનસીઆરબીના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી જ્યારે ટ્રેન એસટી બસમાં કરશે મુસાફરી ત્યારબાદ મિત્રો સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બનાવી જ્યારે 2000 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું અને મિત્રો ડીઆરઆઈએ મુખ્ય સૂત્રધારને ઝડપ્યો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા જ્યારે આઈપીએલ ઉપર છટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તમિલનાડુમાં સ્કૂલો ધાર્મિક સ્થળો ઉપર બસ સ્ટેન્ડની આજુબાજુ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ્યારે મિત્રો મુખ્યમંત્રી વિજયનો નિર્ણય વિપક્ષનું પણ સમર્થન આપવામાં આવ્યું ત્યારબાદ મિત્રો સનાતન ધર્મ ભાગલા પડાવે છે તેને નાબૂદ કરવો જોઈએ મિત્રો ઉદયનીતિ ડીએમકેએ તમિલનાડુમાં સત્તા ગુમાવી પરંતુ વિવાદિત નિવેદન આવ્યું સામે હવેથી મિત્રો ભારત દેશ ઉપર ઈંધણનું મોટું સંકટ જ્યારે પીએમ નરેન્દ્ર મોદીના કાફલામાં 50% કાર ઘટશે જ્યારે મિત્રો ઈવી ઉપર ભાર મુકાશે જ્યારે સરકારી વિભાગ ટેન્શનમાં પાકિસ્તાને મિત્રો અમેરિકા સાથે દગો કર્યો જ્યારે પાક એરબેઝ ઉપર ઈરાની વિમાન દેખાયું સેટેલાઇટ તસવીરોમાં પોલ ખોલી ત્યારબાદ મિત્રો સરકારે સોના અને ચાંદી ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી 6% થી વધારીને 15% કરી જ્યારે મિત્રો આજથી કિંમતોમાં થશે મોટો ભડકો અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને દોસ્ત દેશે આપ્યો મજબૂત ટેકો જ્યારે કહ્યું ઉર્જા સપ્લાય ઓછી નહીં કરીએ ત્યારબાદ મિત્રો ઈરાન યુદ્ધના પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર કાપ મૂક્યા જ્યારે શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુઅલ રેશનિંગ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કચ્છના કંડલા પોર્ટ ઉપર ગંભીર દુર્ઘટના ઘટી જ્યારે ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના થયા મોત જાપાનનો સૌથી મોટો ટાઈમ બોમ્બ ગણાતા જ્વાળામુખીમાં વિસ્ફોટ જોવા મળ્યો જ્યારે 3500 મીટર ઊંચે રાખ ઉડી